નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરી 2025માં એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાના એસાઇનમેન્ટ લખીને જમા કરાવી દેવાના રહેશે. અને મિત્રો, જે એસાઇનમેન્ટ જમા કરાવવાની જે તારીખ હતી તે તારીખ લંબાવવામાં આવી છે. એટલે કે જે સેમેસ્ટર પદ્ધતિના જે વિદ્યાર્થીઓ છે તેમને તારીખ 20/6/2025 સુધીમાં પોતાના એસાઇનમેન્ટ લખીને તમારે જમા કરાવી દેવાના રહેશે. આ ઉપરાંત જે વાર્ષિક પદ્ધતિના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ તારીખ 30/6/2025 સુધીમાં પોતાના એસાઇનમેન્ટ લખીને તમારે જમા કરાવી દેવાના રહેશે. અને મિત્રો, તમે જે એસાઇનમેન્ટ લખો છો તેની સાથે જે પ્રશ્નપત્ર તમે જે ડાઉનલોડ કર્યું હશે તેની ઝેરોક્ષ નીકાળીને આની સાથે તમારે જોડી દેવાની રહેશે. આ ઉપરાંત તમારું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડની ઝેરોક્ષ નીકાળીને પણ તમારે આ એસાઇનમેન્ટ સાથે જોડી દેવાની રહેશે. અને મિત્રો, દરેક વિષયના જે એસાઇનમેન્ટ છે તે એક જ નોટબુકમાં નથી લખવાના, એટલે કે જુદા જુદા વિષય પ્રમાણે તમારે અલગ અલગ બુકની અંદર લખવાના રહેશે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓને એસાઇનમેન્ટ લખવાના બાકી હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાના એસાઇનમેન્ટ લખીને તારીખ 30/6/2025 સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. અને મિત્રો, જે વિદ્યાર્થીઓના બુકો હજુ સુધી ના આવ્યા હોય તો તમારે સેન્ટર ખાતે જઈને એકવાર પૂછી લેવાનું રહેશે કે સર, અમારા બુકો આવ્યા છે કે નથી આવ્યા. જો તમારા બુકો સેન્ટર ખાતે આવી ગયા હશે તો તમને આપી દેવામાં આવશે. અને મિત્રો, જે વિદ્યાર્થીઓએ બુકો ઘરે મંગાવ્યા હોય તેમના તો ઓટોમેટિક ઘરે આવી જશે. તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.